અમદાવાદથી મોટા સમાચાર. અમદાવાદની 5 શાળાઓમાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ભયનો માહોલ છવાઈ ગયો હતો. શાળાને ઉડાવી દેવાની ધમકી આપતો સંદેશ મળતા તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. ધમકી મળતા શાળામાં ગભરાટ ફેલાયો હતો. સુરક્ષાને ધ્યાનમાં રાખી શાળા મેનેજમેન્ટ તાત્કાલિક તમામ વિદ્યાર્થીઓને રજા આપી દીધી અને તેમને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા. માહિતી મળતા જ સ્થાનિક પોલીસ, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ ઘટના સ્થળે પહોંચી ગયા. સમગ્ર શાળા કેમ્પસ ખાલી કરાવ્યા બાદ સઘન સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું. હજુ સુધી કોઈ શંકાસ્પદ વસ્તુઓ મળી નથી, પરંતુ તમામ સાવચેતી ભર્યા સુરક્ષા પગલાં લેવામાં આવ્યા છે. પોલીસે ધમકી આપનાર વ્યક્તિ અને નંબરની તપાસ શરૂ કરી છે. तो जैसे ही जब हमें फायर कंट्रोल रूम को मैसेज मिला कि जायडेस स्कूल और अदर स्कूल्स के पास जो धमकी भरी एक मेल आए हैं और इमीडिएटली पुलिस विभाग के साथ मिल करके वहाँ पे रिस्पांस किया गया. जो हमारे फायर व्हीकल्स हैं जिसमें इमरजेंसी व्हीकल्स खास करें तो ये डिप्लॉयमेंट किया गया. जैसे आप यहाँ पे देख पाएंगे कि तकरीबन मेरे पास 4 व्हीकल्स यहाँ पे डिप्लॉय हैं, जिसमें एक इमरजेंसी टेंडर है, वाटर बाउजर्स हैं और फायर के संसाधन हैं. इस सिचुएशन को हैंडल करने के लिए फायर की लाइन बिछाई गई थी कि कुछ दुर्घटना ना हो, उसके लिए तो प्रिकॉशंस थे. और इमरजेंसी को हैंडल करने के लिए फायर की 4 लाइन बिछाई गई थी. फायर के पर्सन्स तैनात थे और जितने नियरेस्ट फायर स्टेशन है अपने अहमदाबाद में उनको सबको अलर्ट पर रखा था. और जैसे जैसे कॉल पुलिस के मिलते जा रहे हैं, फायर विभाग द्वारा फायर व्हीकल्स डिप्लॉयमेंट किए जा रहे हैं. थैंक यू. અમદાવાદ શહેરમાં જુદા જુદા સ્કૂલોમાં બોમ્બથી ગોળીબારી મળેલી હતી અને જે અનુસંધાને તરત જ અમદાવાદ સિટી પોલીસ એક્શનમાં છે અને બધા જગ્યા પોલીસ બંદોબસ્ત પર્યાપ્ત માત્રામાં ગોઠવાયેલું છે અને BDDSની ચેકિંગ પણ ચાલુ છે. અને એને સિવાય બીજી એજન્સીઓ જેને કે AMC ફાયર એનાથી સંકલન પણ ચાલુ છે. અને મારી જાહેર જનતાથી અપીલ છે, કોઈ પણ શંકાસ્પદ વસ્તુ જોવામાં આવે, ધ્યાન ઉપર આવે તો તરત જ 112 અને પોલીસને ધ્યાન ઉપર લાવો, તરત જ એક્શન થશે. ગભરાવા માટે કોઈ વાત નહીં. અત્યાર સુધી વાંધો મળ્યું છે આપણા અત્યારે બધા જગ્યાએ વેરિફિકેશન ચાલુ છે અને કોઈ પણ વસ્તુ શંકાસ્પદ અત્યાર સુધી મળેલી બંદોબસ્ત અત્યારે ચાલુ છે અને જ્યાર સુધી પૂર્ણતઃ આપણા વેરિફિકેશન ના થઈ જાય કે જે જગ્યા સેફ છે એને સુધી ત્યાં પોલીસ બંદોબસ્ત રહેશે.